નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો ભાઈ? કાંઈ વાંધો જ નથી સાહેબ, કાંઈ વાંધો નથી. ટાટ હાયર સેકન્ડરી અમે રાહ જોતા હતા, એનું નોટિફિકેશન આવી ગયું છે. હવે ખાસ અમને એવી વાત કરો કે જેથી કરીને ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર અમે ખરેખર ટોપ બની શકી ભાઈ. બરોબર છે? તો આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમારા માટે જ છે. ટાટ હાયર સેકન્ડરી જે મેથ્સની પ્રિપેરેશન કરે છે, ખરેખર ક્વોલિફાય થવા માંગે છે ભાઈ, એમના માટે આ ખાસ વિડીયો છે. વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આજના લેક્ચરની અંદર આપણે મેથ્સ હાયર સેકન્ડરીની અંદર આપણે ક્વોલિફાય થવું છે. તો એના માટે પ્રિલિમ્સની અંદર સ્ટ્રેટેજી કઈ રીતના યુઝ કરવી જોઈએ કે જેથી કરીને આપણે ક્વોલિફાય થાય, 100% ક્વોલિફાય થાય એવા પ્રકારનો આ વિડીયો છે. આ લેક્ચરની અંદર આપણે પાર્ટ 1 માં કઈ રીતના પ્રિપેરેશન કરવી, પાર્ટ 2 ની અંદર કઈ રીતના પ્રિપેરેશન કરવી, બેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ખાસ લેક્ચરમાં છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. બસ આજ આપણે કહેવાનું છે, કારણ કે ઘણી વખત ભટકતી આત્માની ગોળે આપણો મગજ છે ને ભટકતો હોય, બધી બાજુથી ભેગું કરવું હોય. બરોબર છે? તો એ પ્લાનથી તમે ચાલશો તો નહીં ચાલે. બહુ જ ઓછો ટાઈમ છે આપણી પાસે, આજથી લઈ 50 દિવસ છે. આજનો દિવસે ગણી તો આપણી પાસે 50 દિવસ હવે આપણી પાસે રહ્યા છે. અને એમાં પણ જો પ્લાનિંગથી કામ નહીં કરીએ તો આવડા મોટા સિલેબસને આપણે કઈ રીતના સારાંશમાં આપણે કવર કરી શકશું ભાઈ. બરોબર છે? એક એક ચેપ્ટર કરવામાં પણ ફીણી આવી જતા હોય ભાઈ. મેથ્સની અંદર સંકલન, વિકલન આવા બધા ચેપ્ટરો આવતા હોય તો એની અંદર પણ આપણને છે ને આમ રાઈડ નખાઈ જતી હોય હે. અને આપણે પ્લાનિંગથી કરશું તો એ જ વસ્તુ આપણે ક્વોલિફિકેશનમાં આપણે મતલબ આપણે ક્વોલિફાય કરી શકશું, એવી રીતના કન્વર્ટ કરી શકશું. રેડી? તો મિત્રો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરજો કે જે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની એક્ઝામ દેવાના છે અને જે પ્રિપેરેશન કરે છે એવા વિદ્યાર્થીઓને ખાસ આ વિડીયોની લિંક છે એ શેર કરી દેજો, જેથી કરીને એ પણ છે એ ખાસ પોતાના પ્લાનિંગથી કામ કરી શકે. અને હું પણ આ તમને જે પ્લાનિંગ આપું તો એમાં તમને જે સારું લાગે એ પ્લાનિંગથી તમે વર્ક કરી શકો. રેડી? અને વિડીયોને ખાસ ગમે તો લાઈક કરી દેજો, કારણ કે તમારા જે આ લાઈકના બટનથી મને મોટિવેટ થતો હોઉં છું, અને હું મોટિવેટ થઈશ તો આવી રીતના નવી નવી સ્ટ્રેટેજી આપણે ક્રિએટ કરતા રહેશું. સ્ટ્રેટેજીની સાથે સાથે કેવી રીતના આગળ વધવું જોઈએ એ બધી વસ્તુ આપણે જોવાના છીએ. રેડી? તો શરૂઆત કરીએ મિત્રો. મારું નામ કિશન ઠુમર છે. આજના લેક્ચરની આપણે અંદર વાત કરવાના છીએ કે ટાટ હાયર સેકન્ડરીમાં મેથ્સની અંદર 140+ આપણે લેવા હોય તો કઈ રીતના ખાસ આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ, કેવી રીતના સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, કેવી રીતના પ્લાનિંગ કરવું જોઈએ. તો એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. રેડી? તો ખાસ મિત્રો તમારે તમારા ગ્રુપની અંદર પણ શેર કરી દેવાનું છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. તૈયાર છો ને ભાઈ? હે, તૈયાર છો ને? અત્યાર લગી રાહ જોતા હતા કે નોટિફિકેશન આવે, નોટિફિકેશન આવે, નોટિફિકેશન આવ્યું તો હવે કાલ કરીશ એવી રીતના નહીં ભેગું થાય ભાઈ. રેડી? ટાટ હાયર સેકન્ડરીના તમે શિક્ષક બનવાના છો. ઓલરેડી ગણિતના શિક્ષકો હશો તમે, પણ ગવર્મેન્ટમાં આપણે કામ કરવું છે. હે ભાઈ? હે, ગવર્મેન્ટમાં કામ કરવું છે. ચાલો જોઈએ. ટાટ હાયર સેકન્ડરી મેથ્સમાં 140+ ગુણ મેળવવા માટેની આ રણનીતિ છે ભાઈ. બરોબર છે? માસ્ટર પ્લાન આપણે અહીંયા અત્યારે તમારી સામે રજૂ કરવાનો છે. તો ખાસ એક બોલપેન ને એક પેજ પણ સાથે રાખજો. હું સાથે સાથે તમને પાર્ટ 1 ની અંદર કયા ટોપિક છે એ મોખરે આવે છે, પાર્ટ 2 ની અંદર કયા ટોપિકો મોખરે આવે છે, હાઈ વેટેજ સ્કોર થઈ શકે, બરોબર, એવા પ્રકારના હું ટોપિક પણ તમને કહીશ કે જેથી કરીને તમે એમાં વધારે મતલબ ટાઈમ સ્પેન્ડ કરી અને સ્કોર કરી શકો. ક્લિયર છે ભાઈ? ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. તો સૌથી પહેલા વાસ્તવિકતા એ છે કે આ બોર્ડની એક્ઝામ હોય અને ટાટની એક્ઝામ હોય. બરોબર? બે પ્રકારની એક્ઝામ તમે અત્યારે લાઈવમાં અનુભવ કરતા હશો. બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રિપેરેશન કરે છે અને તમે ટાટની પ્રિપેરેશન કરો છો. બરોબર છે? બેની એક્ઝામ એક જ સમયે 12 સાયન્સ વાળા વિદ્યાર્થીઓ 29 માર્ચે ગુજકેટની એક્ઝામ દેશે અને તમે લોકો 29 માર્ચે પ્રિલિમ્સની એક્ઝામ દેવાના છો. ક્લિયર છે? તો વાસ્તવિકતા શું છે તો કે બોર્ડની એક્ઝામમાં બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ છે તમારા ટાઈમે, મતલબ તમારે જ્યારે એક્ઝામ હશે ત્યારે. બરોબર છે? બોર્ડની એક્ઝામમાં એવું હોય કે સ્ટેપના માર્ક્સ મળે છે. બરાબર? ગુજકેટ છે એ તો કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય, જેડબલઈ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય, ટાટ એક્ઝામ છે તો એ કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય. બોર્ડ એક્ઝામ છે તો એમાં વર્ણનાત્મક લખવાના માર્ક હોય, એવી પણ એક્ઝામ આવશે, પણ આ ક્વોલિફાય થઈ પછી. રેડી ને ભાઈ? ફોકસ કેના ઉપર કરવામાં આવે તો કે મેથડ ઉપર કરવામાં આવે. સમયની એટલી તંગી નથી હોતી કે જેટલી આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય. બરોબર? તો આ બધી વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ એ પણ હું તમને સાથે સાથે ચર્ચા કરતો જઈશ. ટાટ એક્ઝામ છે તો ટાટ એક્ઝામની અંદર ખાસ કરીને સ્પીડના માર્ક્સ હોય છે. બરોબર? તમે જાણો છો 200 માર્કનું પેપર હોય અને આપણી પાસે 180 મિનિટ જ હોય. રેડી ને? 180 મિનિટ જ હોય. આમાં કેના ઉપર ફોકસ કરવું પડે કે લોજિક અને ટ્રિક્સ, અલગ અલગ શોર્ટકટો આવડતી હોય, બરોબર, વારંવાર આપણે પ્રેક્ટિસ કરેલી હોય તો આપણે વાંધો ના આવે ભાઈ. બરાબર? ઘણા બધા અત્યારે એવા પણ વિદ્યાર્થીઓ હશે એટલે કે શિક્ષકો હશે કે જે 11-12 સાયન્સમાં ઓલરેડી અત્યારે વર્ક કરતા હશે.
તેમને આ પ્રકારના કન્સેપ્ટ વાઇઝ કોઈ વાંધો નહીં હોય, કન્ટેન્ટ વાઇઝ કોઈ વાંધો નહીં હોય એને, પણ પાર્ટ 1માં એને પ્રેક્ટિસ કરવી પડે. બરોબર છે. તો ઈ છે ઈ તમારી કોમ્પિટિશનમાં છે. ઘણા બધા એવા પણ શિક્ષકો હશે કે જે 9th અને 10thમાં ભણાવતા હશે અને 11-12 સાયન્સમાં અત્યારે ટાટની એક્ઝામની પ્રિપેરેશન કરતા હશે. બરોબર છે. તો 11-12 સાયન્સનો સિલેબસ એને કવર કરવો પડે ભાઈ. રેડી? તો એના માટે લોજિક અને ટ્રિક્સ ઉપર ખાસ લોજિકલ આખું 11-12 સાયન્સ છે. સાયન્સમાં આપણે કામ કરવાનું છે તો લોજિક ઉપર તો કામ કરવાનું થશે. તો લોજિકલ અને ટ્રિક્સ ઉપર કામ કરશે. તમારા માટે ચેલેન્જ શું છે તો કે રીત બદલવી પડશે. અહીંયા મેથડ ઉપર કામ કર્યું છે બોર્ડ લેવલે, પણ અહીંયા આપણે શું કરવાનું છે? લોજિક અને ટ્રિક્સ ઉપર કામ કરવાનું છે. રેડી? તો એ ખાસ જોવાનું રહેશે. બરોબર છે. એક જ મિનિટ. હા, તો અહીંયા તમારા માટે ચેલેન્જ એ છે કે આપણે કન્સેપ્ટ તો ક્લિયર થઈ જશે, પણ એને ટૂંકા ટાઈમની અંદર કેવી રીતના સોલ્યુશન કરવું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે. બરાબર? તો એના માટે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. ક્લિયર છે ભાઈ? તો એના માટે જ આપણે છે ને તમે જો ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ ઓલરેડી આપણે ચાલી રહ્યો છે. બરાબર છે? ઓનલાઈન કોર્સ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આની સાથે જોડાઈ ગયેલા છે. બરાબર? 4-5 મહિનાથી આની પ્રિપેરેશન કરે છે આ કોર્સની અંદર. બરાબર? તો એ તો અત્યારે સ્ટ્રોંગ થઈ જ ગયા છે, પણ તમારી પાસે ટૂંકો ટાઈમ છે, 50 દિવસનો ટાઈમ છે. તો આ કોર્સની અંદર તમારે જોડાઈ જવું જોઈએ. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની બંનેની તૈયારી કરવામાં આવશે. પેપર 1 અને પેપર 2, મતલબ કે પાર્ટ 1 અને પાર્ટ 2, મેઇન્સ અને પ્રિલિમ્સ બે. બરોબર છે? પણ ખાસ યાદ રાખજો કન્ટેન્ટ આધારિત છે. કન્ટેન્ટ આધારિત કોર્સ છે. મેથ્સને રિલેટેડ જ પ્યોરલી તમને કામ કરાવવામાં આવશે. આ કોર્સની ખાસ વિશેષતાઓ શું છે તો કે બધા ચેપ્ટરોના 11-12 જે છે 11-12 ધોરણના બધા ચેપ્ટરો કવર કરવામાં આવશે. સાથે સાથે એના કન્સેપ્ટ એક્સપ્લેનેશન કરવામાં આવશે. કોન્સેપ્ટ વિથ ચેપ્ટર વાઇઝ એમસીક્યુ, એક્ઝામ્પલ્સ, ટેક્સ્ટ બુકમાં જે કાંઈ પણ એનસીઆરટી છે એને ફોકસ કરીને. બરોબર છે? લેક્ચર નોટ્સ છે, તો જેટલા પણ લેક્ચરો લેવાના હશે એ બધાની લેક્ચર નોટ્સ પણ તમને અવેલેબલ છે. ક્લિયર છે? લગભગ 120 પ્લસ વિડીયો તમને જોવા મળશે. રેડી? અને હજી પણ 2-4 ચેપ્ટરો બાકી છે આપણે 11 તો એ પણ આપણે સાથે સાથે કવર થઈ જશે. લેક્ચર નોટ્સ અવેલેબલ છે. શોર્ટ નોટ્સ, બરાબર? કારણ કે શોર્ટ નોટ્સનો બહુ ઉપયોગ થશે. તમને આગળ ખબર પડશે, આ વિડીયોમાં આપણે આગળ જશું ને ત્યાં તમને ખબર પડશે કે શોર્ટ નોટ્સની કેટલી વેલ્યુ છે. રેડી? ઓલ ફોર્મ્યુલા, ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, દરેક ચેપ્ટરની પીડીએફ આપણે ફોર્મ્યુલા વાઇઝ ક્રિએટ કરેલી છે કે જેની મદદથી તમે ટૂંકા ટાઈમમાં જાજુ એવું કવર કરી શકો રિવિઝન કરવા ટાઈમે. બરોબર છે? જેમાં ડેફિનેશન આવી જાય, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલાઓ આવી જાય, મેઇન પોઈન્ટ આવી જશે. એવા પ્રકારની અહીંયા તમને ફોર્મ્યુલા હેન્ડબુક જોવા મળશે. એમસીક્યુ માટેની પ્રેક્ટિસ કરવામાં આવશે. બરોબર છે? એટલે કે પ્રેક્ટિસ માટેની સીટ પણ આપેલી છે. ઘણા બધાને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ માટે એમસીક્યુ સીટ આપેલી છે. દરેક ચેપ્ટરની ચેપ્ટર વાઇઝ એમસીક્યુ સીટ આપેલી છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર છે? અને આ બધી વસ્તુ છે એ તમને 1999માં અત્યારે અવેલેબલ થશે. 10 ફેબ્રુઆરી સુધી છે. 10 ફેબ્રુઆરી. અને આ જે કોર્સ છે, મતલબ આ ઓફર છે એ 10 ફેબ્રુઆરી સુધી છે. 10 ફેબ્રુઆરી સુધી. અને 1 વર્ષની વેલિડિટી વાળો છે. 1 વર્ષની વેલિડિટી વાળો. બરોબર છે? 1 વર્ષની વેલિડિટી વાળો. સાહેબ હવે અમારે પ્રિલિમ્સ લગીની પ્રિપેરેશન કરવી હોય તો 3 મહિનાવાળી વેલિડિટી છે. 3 મહિનાની વેલિડિટીમાં પણ તમને મળશે 3 મહિના માટે 999. બરોબર છે? 10 ફેબ્રુઆરી સુધી આ ઓફર છે. 10 ફેબ્રુઆરી પછી આ ઓફરની પ્રાઇસ, મતલબ આ જે પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થશે. કારણ કે આ ઓફર ઓલરેડી દિવાળીથી ચાલુ છે અને ત્યારે મેં તમને કમિટમેન્ટ આપેલી હતી. જે જોડાયેલા છે અથવા તો જે વિડીયો કન્ટિન્યુઅસ આપણી ચેનલ પર જોવે છે તેમને આઈડિયા છે કે ભાઈ આ કમિટમેન્ટ એટલા માટે હતી કે જ્યાં સુધી નોટિફિકેશન ના આવે ત્યાં સુધી આ તમને પ્રાઇસ રહેશે. બરોબર છે? તો 10 ફેબ્રુઆરીથી જ્યારે તમે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરશો ત્યારે આની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે. ક્લિયર છે? એટલે ત્યાં સુધી તમે નિર્ણય લઈ શકો કે આપણે હવે ટાટ હાયર સેકન્ડરી પ્રિપેરેશન કરવી છે કે નહીં. બરોબર? એટલા માટે જે આ ઓફર ચાલુ રહેશે 10 ફેબ્રુઆરી સુધી. કારણ કે આવા બધા પ્રકારના શિક્ષકો હોય છે. અમુકના એવા વોટ્સઅપમાં મેસેજ આવે કે આ પ્રકારનું મને શેર કરો, આ પ્રકારનું શેર કરો, ઓલું શેર કરો. બરોબર છે? 999માં જો તમારે આટલું બધું વિચારવું પડતું હોય કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવા માટે, બરોબર છે, એક દિવસની કેટલી વાર આપણે 1000નો ખર્ચો થઈ જતો હોય. બરોબર છે? 1000નો ખર્ચો થઈ જતો હોય અને આપણે 999માં કેરિયર બનાવવા માટે 8મા પગાર પંચનો લાભ લેવા માટે ટૂંક જ સમયની અંદર, બરોબર, એમાં આપણે આટલું બધું વિચારીએ. બરોબર? વિચારવું પડે. તમે જોઈજો એકવાર, તમે થિંકિંગ કરજો, આ માટે વિચારશો તમે. રેડી? તો અત્યારે આ પ્રાઇસ છે. એના માટે તમારે શું કરવાનું તો કે મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે. મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાયરેક્ટલી તમે નામ સર્ચ કરશો તો પણ મળી જશે. વધારે માહિતી માટે 8460177022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી? તો એ એક ખાસ જોઈ લેજો. એટલે જેમને કન્ટેન્ટ પ્રોપરલી નથી તો એ ખાસ એપ્લિકેશન તેમના માટે જ છે. અને કોઈ પણ શંકા કર્યા વગર તમારે કન્ટેન્ટના જ
ઉપર ફોકસ કરવાનું રહેશે, કારણ કે આપણે 11-12ના શિક્ષકો છીએ તો આપણે કન્ટેન્ટ સ્ટ્રોંગ નથી તો આપણે ફેલ થઈ જશું, મતલબ ફેંકાઈ જશું. રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આ તમારે કામ કરવું જરૂરી છે. ખરેખર તમે જો ટાટ હાયર સેકન્ડરી મેથ્સના શિક્ષક બનવા માંગો છો તો આ તમારા માટે બેસ્ટ છે. ખાસ યાદ રાખજો ભાઈ. રેડી? હું જ તમને આ કોર્સની અંદર ટોટલી વસ્તુ તમને એક્સપ્લેનેશન કરાવવાનો છું અને કરાવે એમાં વિડીયો છે, ડેમો લેક્ચર છે, તમે જોઈ શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ. હવે તમે જાણો છો કે મેથ્સની અંદર જે ટાટ હાયર સેકન્ડરી મેથ્સને પ્રિપેરેશન કરે છે કે કોઈ બીજી પ્રિપેરેશન કરે છે, બધા માટે 200 MCQ હોય છે. કેટલા હોય છે? 200 ગુણના 200 MCQ છે. તમારી પાસે સમય છે 180. તો આનો મતલબ એવો છે કે એક પ્રશ્ન માટે 1 મિનિટ કરતાં પણ ઓછો સમય થઈ ગયો. કેટલો સમય? તો કે 54 સેકન્ડનો. મિનિટ નહીં, 54 સેકન્ડ. હવે મેથ્સની અંદર તમે વિચારો, સંકલનનો કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરો તો 2-4 મિનિટ હોઈ જાય. બરોબર છે? તો આવી રીતના કન્ટેન્ટને તમારે ટૂંકી રીતે કઈ રીતના સોલ્વ કરવું, તો એ બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને આ ચેનલ પર પણ હું અમુક વસ્તુ ફ્રીમાં શેર કરતો રહીશ, શોર્ટ વિડીયો. બરોબર છે? તો એ તમારે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો તમને એનો પણ લાભ રહેશે. અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોય છે 0.25. એટલે બોર્ડ એક્ઝામ તમારી જે હોય, બરોબર છે, તો એની કમ્પેરિઝનમાં કેટલું ટફ છે, કોમ્પિટિટિવ છે એટલા માટે. રેડી? કટ ઓફ છે એ 70 થી 80 રહી શકે પ્રિલિમ્સની અંદર, પણ એમાં આપણે હાઈ સ્કોરિંગ કરવું છે તો આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે આપણે જે વાત કરી એ પ્રકારની, બરોબર છે, તો સૌથી પહેલા જો વિભાગ 2 ઉપર આપણે અત્યારે ફોકસ કરી છે. વિભાગ 2 ની અંદર કઈ રીતના પ્રિપેરેશન કરવી, હાઈ વેટેજ ઉપર જવાનું છે. બોલપેન અને પેજ એક સાથે રાખજો, હું તમને વેટેજ સાથે લખાવીશ. લાસ્ટ યર જે 2023નું જે પેપર હતું એમાં કઈ રીતના કેટલા માર્કનું કયું ચેપ્ટર પૂછાણું હતું એ હું તમને લિસ્ટ આઉટ કરાવું છું. ક્લિયર છે? એટલે ખાસ નોટ ડાઉન કરી લેજો ભાઈ. 100 ગુણ છે, ક્યાં ફોકસ કરવું? તો ખાસ મિત્રો અહીંયા અત્યારે ઓવરવ્યુ આપેલું છે. વિકલન અને સંકલન છે ને એ સૌથી વધુ વેટેજ છે. હમણાં હું તમને આખું લિસ્ટ લખાવડાવું છું, બરોબર? એટલે ધ્યાનમાં રાખજો, સૌથી વધુ વેટેજ છે. આમ તમે જો ને તો કેલ્ક્યુલસ છે ને 40% જેવું કવર થયું હતું લાસ્ટ ટાઈમ, 40% જેવું કવર થયું હતું. ક્લિયર છે? સદિશ અને ત્રિપરિમાણીય ભૂમિતિ, સદિશ છે એના 6 MCQ હતા, ત્રિપરિમાણના 5 હતા, તો 11 માર્કનું કવર થયું હતું. રેડી છે? આમાં શું કામ રોકડા માર્ક છે? કારણ કે ફોર્મ્યુલા બેઝ આખું ચેપ્ટર છે. આની અંદર લક્ષ, સાતત્ય, વિકલનના ઉપયોગ, આ બધી વસ્તુ કવર થાય કેલ્ક્યુલસની અંદર. સૌથી વધુ વેટેજ શું કામ હોય ભાઈ? તો આની અંદર લક્ષ છે, સાતત્ય, વિકલન, વિકલનના ઉપયોગો, સંકલન, સંકલનના ઉપયોગો અને વિકલ સમીકરણ. બરોબર છે? આટલા ચેપ્ટરો કમ્બાઈન થઈને અને 40% જેવું, 40 થી 43% જેવું છે ભાઈ. એટલે ધ્યાનમાં રાખજો. શ્રેણિક અને નિશ્ચયક 2 થી લગભગ 7 માર્કના ક્વેશ્ચન હતા, 7 માર્કના. ક્લિયર છે? તો આ પણ ઈઝી છે કારણ કે સમય બચાવે આપણા માટે. સમય બચાવે, બહુ ઈઝી રીતે સમજી શકો અને ઈઝી રીતે કામ થઈ શકે. બહુ ઓછી મતલબ સહેલું વસ્તુ છે આ, બરોબર? સહેલી વસ્તુ છે તો તમે ઈઝીલી કામ કરી શકશો, એટલા માટે આના ઉપર ભાર મૂકવાનો છે. નેક્સ્ટ સંભાવના છે, તો લોજિકલ ચેપ્ટર છે, પીએનસી એટલે કે ક્રમચય સંચય છે, દ્વિપદી પ્રમેય છે, બરોબર છે, સંભાવના છે. આ બધાય ભેગા થઈને 12 થી 14 માર્ક જેટલું પૂછાયેલું છે, 12 થી 14 માર્ક જેટલું. એમાં પીએનસી છે એ લગભગ 7 માર્કનું પૂછાયેલું હતું, દ્વિપદી છે તો 3 માર્કનું પૂછાયેલું હતું, સંભાવના છે તો એ તમને 4-5 માર્કનું પૂછાયેલું છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરોબર છે? ખાસ યાદ રાખજો, હાઈ વેટેજ ચેપ્ટરો ઉપર વધારે ફોકસ કરવાનું છે. ભલે આનું મૂળ્યું છે ત્રિકોણમિતિ છે, ત્રિકોણમિતિના પણ ક્વેશ્ચનો પૂછાય પણ એ કોમ્બો હોય, ત્રિકોણમિતિ પ્લસ ત્રિકોણમિતિય પ્રતિવિધેય. રેડી? તો આ રીતના કમ્બાઈનથી કામ કરવાનું છે. તો આવી રીતના તમે પ્રિપેરેશન કરશો હાઈ વેટેજ ઉપર ફોકસ કરીને તો તમે પ્રિલિમ્સની અંદર તો 100% સારામાં સારા માર્ક લઈ આવશો અને સાથે સાથે મેન્સની અંદર પણ તમને બેનિફિટ થશે. કારણ કે મેન્સની અંદર પ્યોરલી કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ હશે તો જ તમે બેડો પાર કરી શકશો, તો જ તમે બેડો પાર કરી શકશો. કારણ કે ગુજરાતી ઉપર તમારે થોડીક એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેક્ટિસ કરી અને કન્ટેન્ટ તો તમારું સ્ટ્રોંગ હશે જ અત્યારથી, બરાબર? પ્રિલિમ્સમાં તમારે ક્વોલિફાઈડ થઈ જાઓ એટલે તમારે મેન્સ માટે જ લડવાનું હોય, પણ અત્યારથી તમે એ રીતના પ્રિપેરેશન કરો કે મેન્સમાં તમને કંઈ વાંધો આવે નહીં. રેડી? તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે કન્ટેન્ટ ઉપર ખાસ ફોકસ કરવાનું. એટલે જો મેં પહેલા વિભાગ 2 ઉપર ફોકસ કર્યું, મેથ્સની અંદર તમારે ક્વોલિફાઈડ સારા માર્કે થવું છે તો વિભાગ 2 ઉપર પહેલા ફોકસ કરવું પડશે. ક્લિયર છે? અને તમને એટેચમેન્ટ રહીએ, ટાટ હાયર સેકન્ડરી સાથે એટેચમેન્ટ રહીએ, કારણ કે તમે અત્યારે હાલમાં જોબ પણ કરતા છો, બરાબર? મોસ્ટ ઓફ અત્યારે જે પ્રિપેરેશન કરે છે એ જોબ કરતા હશે, એટલે તમારી પાસે સમય છે એ બહુ ઓછો છે. પણ હું તમને સાથે સાથે એ કહીશ કે કઈ રીતના કેટલા સમયનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમારું કામ ઈઝી થઈ જાય. રેડી? ચાલો નેક્સ્ટ હવે આગળ વાત કરીએ. તો આગળ વાત કરીએ તો કે એમસીક્યુ સોલ્વ કરવાની જાદુઈ રીતો, કઈ કઈ રીતોથી તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. પણ પહેલા તમારે કન્સેપ્ટ ક્લિયર કરવા પડે. કન્સેપ્ટ ક્લિયર કરેલા હશે તો જ અલગ અલગ ટ્રીકથી તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો, બરોબર છે? કેટલી વાર ઓપ્શન ઉપરથી કામ થઈ જતું હોય, બરોબર છે? કેટલી વાર ડાયરેક્ટલી આપણે વિચાર આવી જતો કે આમાં આ જ કરવાનું છે, કેટલી વાર ફોર્મ્યુલા બેઝ કામ થતું હોય. તો આવી રીતના અલગ અલગ ટેકનિકો છે. તો સૌથી પહેલા જો ઓપ્શન ઇલિમિનેશન,
ધીમે ધીમે ઓપ્શન ડિલીટ થતા જાય. મતલબ આપણે ઓલા કોણ બનેગા કરોડપતિમાં 50-50 ને એવું નથી જતું, આ એના જેવું કામ કરે. બરાબર, દાખલો ગણવાને બદલે જવાબ પરથી સવાલ ચેક કરો, ખોટા વિકલ્પો દૂર કરો. બરાબર, ખોટા વિકલ્પોને દૂર કરો આવી રીતના. પણ એના માટે પ્રેક્ટિસ કરવી પડે, કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. અને પછી દર સન્ડેના એક્ઝામ દેતા હોય ત્યારે આપણે આ રીતના પ્રેક્ટિસ કરવી પડે. ડાયરેક્ટલી એના ઉપર ડાયરેક્ટ ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામમાં મારો નહીં કરવાનો ભાઈ. બરાબર છે, પહેલાં સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસ કરવી પડે. વેલ્યુ પુટિંગ, કેટલી વાર એવું હોય કે ઓપ્શનની વેલ્યુ છે એ તમે રકમની અંદર મૂકીને કામ થઈ જતું હોય. બરાબર, સંકલનનો કોઈ ક્વેશ્ચન પૂછ્યો છે તમને, 4 ઓપ્શન આપ્યા છે, તો ઓપ્શનના તમે વિકલન કરીને કામ પતાવી શકો. બરાબર, તો આવી રીતના ઓપ્શન ઉપરથી નહીં થતા હોય તો ઘણા બધા ચેપ્ટરોની અંદર આવું પણ થતું હોય, તો એ રીતના તમે કામ કરી શકો. એટલે ખાસ યાદ રાખજો, આ બધું મગજમાં રાખવું પડે. પરીક્ષા સમયે આ બધી વસ્તુ મગજમાં રાખવી પડે કે આ રીતના આપણે કામ કરશું તો આ આપણે અમુક MCQ છે આ રીતના સોલ્વ થઈ જશે. અમુક તો આવડતા જ હોય ભાઈ, તો અમુકમાં આવી રીતના ટેકનિકો યુઝ કરી શકો. બરાબર છે, અમુક સ્કીપ પણ કરવા પડે કારણ કે ટાઈમની પાબંદી છે. ટાઈમ તમારી પાસે 180 મિનિટ છે, એટલે કે 54 સેકન્ડ માટે એક MCQ માટેનો ટાઈમ આપી શકો. પેપર 1 ની અંદર કદાચ એવું બને કે અમુક વસ્તુ તમે વાંચીને કરી શકો, ઘણા બધા સ્કીપ પણ થઈ જાય. બરાબર, પેપર 1 ની અંદર, કારણ કે આપણે એ પ્રમાણે પ્રિપેરેશન ના કરી હોય તો, કારણ કે કન્ટેન્ટ ઉપર ફોકસ કરતા હોય તો આવું થઈ શકે. રેડી? બાકી તમે ડિટેલમાં પ્રિપેરેશન કરશો તો તમને કાંઈ વાંધો નહીં આવે ભાઈ. બરાબર છે, એના માટે હું બીજો લેક્ચર એક લઈ આવવાનો છું. આનામાંથી એક લેક્ચર આવવાનો છે કે કયા કયા સોર્સનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને પેપર 1 અને પેપર 2 બંનેમાં તમે સારામાં સારો સ્કોર કરી શકો. ક્લિયર છે? કેટલાયનો કન્ટેન્ટ સ્ટ્રોંગ છે તો પેપર 1 ઉપર ફોકસ કરો ભાઈ. રેડી ને ભાઈ? તો આ બધા પ્રકારના સિનારીઓ આપણે અહીંયા રજૂ કરવાના છે. એટલે નેક્સ્ટ વિડીયો આપણો આના ઉપર જ આવવાનો છે. ક્લિયર છે? એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હજી ના કરી હોય તો, અને વિડીયોને લાઇક પણ કરી દેજો ભાઈ. રેડી ને ભાઈ? જો હવે આમાં કેવા પ્રકારના સ્કીપ કરી શકો, 2 મિનિટથી વધુ સમય લે, 2 મિનિટથી વધુ સમય, એટલો બધો સમય તો આપણે ના આપી શકીને ભાઈ. નેગેટિવ સિસ્ટમ પ્લસ ટાઈમ લિમિટેડ. બરોબર છે, તો આ બે વસ્તુનું ધ્યાનમાં રાખી અને આપણે 2 મિનિટથી વધારે સમય આપણી પાસે લાગતો હોય તો એવા પ્રકારના MCQને નો ડાઉટ આપણે સ્કીપ જ કરવા પડે. અને લાલચમાં તમને પોતાને ઈગો થાય કે આપણો ઈગો મતલબ અંદરથી ઈગો હર્ટ થાય. કેટલી વાર આપણે જે પ્રેક્ટિસ કરી હોય ને એ પ્રશ્નમાં જો ટાઈમ લાગતો હોય છતાંય આપણે અંદર ને અંદર અટવાયા રાખતા હોય તો એની અસર બીજા MCQમાં થતી હોય છે. એટલે ખાસ ઈગો હર્ટ નહીં કરવાનો. બરોબર છે, એ રીતના તમારે પ્રેમથી એ MCQને છોડી અને બીજા ઉપર વયું જવાનું. કારણ કે પાસે છેલ્લે આપણે લાસ્ટમાં ટાઈમ વધે તેના ઉપર ભાર દઈજો, બાકી સ્ટાર્ટિંગમાં આવું નહીં હળી કરવાની. ક્લિયર છે ભાઈ? નકર ખાસ યાદ રાખજો, જેની અસર છેટ લગી રહેશે. બરોબર, એટલે ઈગો તમારો હર્ટ ના થાય એ રીતના જ કામ કરવાનું છે. કારણ કે આત્મા છે ને જાગૃત હોય, તમારી સાથે જે MCQ સોલ્વ કરો છો ને એના ઉપર જ એટેચમેન્ટ હાલતું હોય. તમને આવડતી વસ્તુમાં જો જવાબ ન આવ્યો એટલે તમે બેચરાણા. બરોબર છે, એટલે ગયા સમજો. બરાબર, એટલે ખાસ યાદ રાખવું, આટલો થોડોક વધારે સમય લેતો હોય MCQ તો એને છોડીને બીજા ઉપર વયું જવાનું, પ્રેમથી હાથ ફેરવીને વયું જવાનું. રેડી? તેને છોડી દો. 100 આઉટ ઓફ 100 લાવવાની જરૂર નથી. એટલે કે 200 આઉટ ઓફ 200, આ 200 માર્કનું છે, આપણે કન્ટેન્ટની વાત થાય છે, તો કે 100 આઉટ ઓફ 100 લાવવાની જરૂર નથી. અમુક સ્ક્રિપ્ટ થઈ જાય તો કાંઈ વાંધો નહીં ભાઈ. બરોબર છે, આપણે ક્વોલિફાય થવાનું છે, પ્રિલિમ્સની અંદર ક્વોલિફાય થવાનું છે. રેડી? તો ખાસ તો આવી વસ્તુ ઉપર ફોકસ કરવાનું. એવું જરૂરી નથી કે બધું આપણને આવડી જ જાય પ્રિલિમ્સની અંદર. બરાબર છે, અમુક વસ્તુને સ્કીપ કરવી પડે. બરાબર, તો કરી દેવાની, એમાં કાંઈ વાંધો નહીં. ક્લિયર છે ભાઈ? તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે MCQ માટે કઈ રીતના કામ કરવું જોઈએ, એના માટેની મેં તમને રીત સમજાવી. આગળ વાત કરી પેલા પાછું તમને એકવાર રિવાઇઝ કરી દઉં મિત્રો. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ઓલરેડી કોર્સ ચાલે છે. જે વિદ્યાર્થી મિત્રોને મેથ્સની સારામાં સારી પ્રિપેરેશન કરવી છે, ખરેખર પ્રિલિમ્સની અંદર ક્વોલિફાય થવું છે, તો આ કોર્સ છે તમારા માટે બેસ્ટ બનવાનો છે. આ કોર્સ છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને માટે લાગુ પડશે. ઓનલાઈન બેન છે, નવા અભ્યાસક્રમ મુજબ છે. આ કોર્સની અંદર 11-12 સાયન્સના બધા ચેપ્ટરો અવેલેબલ છે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ છે, એક્ઝામ્પલ છે, ચેપ્ટર નોટ્સ મતલબ જે લેક્ચર લીધેલા છે લેક્ચરની નોટ્સ પણ તમને અવેલેબલ છે. બરોબર છે, એટલે તમને કેટલી વાર વિડીયોમાં ટાઈમ લાગતો હોય તો લેક્ચર નોટ્સથી પણ કામ પતાવી શકો. બરોબર, મારી પાસે એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેમને લેક્ચર નોટ્સ માટે કોર્સ લીધેલા છે કે સાહેબ મારી પાસે વિડીયો માટે ટાઈમ નથી, લેક્ચર નોટ્સને ફટાફટ રિવિઝન કરી શકું. કારણ કે ઓલરેડી અત્યારે ક્યાંક 11-12 સાયન્સમાં જોબ કરતા હોય તેમને કોન્સેપ્ટ તો ક્લિયર જ હોય, પણ પ્રેક્ટિસ કરવા માટે એને લીધેલો છે કોર્સ. બરાબર, એવા વિદ્યાર્થીઓ છે, એટલે એ ખાસ ધ્યાન રાખવું. આ સિવાય ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુકની અંદર તમને ખાસ મિત્રો લાસ્ટ ટાઈમમાં જે રિવિઝન કરવા માટેની જે રામબાણ બનવાનું છે ને એ યાદ બનવાનું. ખાસ યાદ રાખજો, આ કોમ્પ્લિમેન્ટરી છે. 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રિપેર કરેલું છે. જેમાં JEE લેવલની ફોર્મ્યુલાઓ તમને જોવા મળશે. પણ ખાસ તમારે આ બહુ જ ઉપયોગી થશે લાસ્ટ ટાઈમ રિવિઝન કરવા માટે. કારણ કે 11-12 સાયન્સનો સિલેબસ એટલો લેન્ધી છે ને કે વાત પૂછોમાં. ક્લિયર છે? તો એને ટૂંકમાં પતાવવા માટે તમારે લાસ્ટ ટાઈમમાં આ જ રિવિઝનનું જરૂર પડશે. રેડી?
એમસીક્યુ પ્રેક્ટિસ, એમસીક્યુ માટે અલગથી તમને સીટો આપેલી છે કે જેમની પ્રેક્ટિસ કરી શકો. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય ધીમે ધીમે અત્યારે પ્રિલિમ્સ ઉપર ફોકસ હાલે. મેન્સની જેવી પ્રિપેરેશન સ્ટાર્ટ થશે એટલે તમને એના પણ એક્ઝામ્પલો માટેની પ્રેક્ટિસ માટેની સીટો આપવામાં આવશે, એટલે એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર છે. એટલે આ જે છે મિત્રો, આ કોર્સ અત્યારે 1999 છે. 1 વર્ષની વેલિડિટી માટે, 1 વર્ષની વેલિડિટી માટે તમને આ કોર્સ મળશે 1999. આ ઓફર છે 10 ફેબ્રુઆરી સુધી છે, 10 ફેબ્રુઆરી સુધી. 3 મહિનાનો પણ વેલિડિટી વાળો એક કોર્સ આપણે રાખેલો છે 999. બરોબર છે. ઘણા વિદ્યાર્થીઓ ખાલી પ્રિલિમ્સની અત્યારે પ્રિપેરેશન કરવા માંગતા હોય તો 999 એમને અવેલેબલ થશે અત્યારે હાલમાં 10 ફેબ્રુઆરી સુધી. 10 ફેબ્રુઆરી પછી ઇન્ક્રીઝ થશે. બરોબર છે. તો આના માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી આજે જ ડેમો જોઈ અને જોઈન થઈ જાજો ભાઈ. ટાઈમ બગાડવાનો સમય નથી અત્યારે. બરોબર છે. ટાઈમ બગાડવાનો સમય નથી ભાઈ. બરોબર. એટલે ખાસ મિત્રો એકય સમય તમારો બગડે નહીં, એટલા માટે તમે ખાસ ફટાફટ ડેમો જોઈ અને તમે ક્લાસ જોઈન કરી અને તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો છો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો અહીં આગળ વધીએ મિત્રો. હવે જો ભાઈ સ્પીડ માટે શું જરૂરી છે, સ્પીડ માટે શું જરૂરી છે, તો બેઝિક કન્સેપ્ટ તમારા ક્લિયર છે. બરોબર છે. એમની થોડીક પ્રેક્ટિસ કરેલી છે અને હવે તમારે ફોર્મ્યુલા તમારી સ્ટ્રોંગ છે. વારંવાર ફોર્મ્યુલા તમે રિવાઇઝ કરશો તો જ તમારી સ્પીડ વધશે. બરોબર છે. તો એને થોડું કેલ્ક્યુલેશન માટેની પ્રેક્ટિસ કરવી પડે. બરોબર. તો જ તમે મેથ્સની અંદર સારો સ્કોર કરી શકો. ફોર્મ્યુલા બુકનું મહત્વ ઝડપ ત્યારે જ આવશે જ્યારે બધા સૂત્ર તમારા ટેરવે હશે. ક્યાં હશે ભાઈ? ટેરવે. આમાં આંગળીએ હોવા જોઈએ. બરોબર. ક્રમચય સંચયનો દાખલો છે ભાઈ. 12 વ્યક્તિઓ કોઈ છે અને એક રૂમની અંદર છે, હાથ મિલાવવાની પ્રક્રિયા કરવી છે તો કેટલી રીતે થાય? તો કે 12C2. બરોબર ને? 12C2. ક્લિયર છે કે નહીં ભાઈ? આવી રીતના અલગ અલગ ઘણા બધા છે. સંકલન sin x છે તો sin x નું સંકલન શું થાય? બરોબર છે. સંકલનમાં જે જવાબ કોમાં આવતો હોય જવાબ માઇનસમાં આવે. વિકલન છે તો વિકલનની અંદર જે વિધેયનું વિકલન થાય છે એ કો વાળું હોય તો એનું વિકલન માઇનસમાં આવે. તો આવી રીતના તમે અલગ અલગ ટ્રીકથી તમે યાદ રાખી શકો છો ભાઈ. બરોબર છે. તો એની પ્રિપેરેશન આપણે એ પ્રમાણે કરાવેલી છે તો એ જોઈ લેજો ભાઈ. છેલ્લી ઘડીના રિવિઝન માટે આ શ્રેષ્ઠ સાથી બનશે. કઈ? તો કે સ્પીડ માટેની ફોર્મ્યુલા બુક છે. ફોર્મ્યુલા બુક આપણે અત્યારે વાત કરી છે મેથ વિથ કેટી સર ફોર્મ્યુલા એન્ડ બુકની વાત કરું છું. ખાસ કરીને મિત્રો જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઘણા બધાને ઓલરેડી આવડે છે બધું. બરાબર છે. તો ફોર્મ્યુલા બુકનો પણ તમે લાભ લઈ શકશો. 199 રૂપિયાની ફોર્મ્યુલા બુક છે એ સેપરેટ તમને મળશે. એ 11-12 સાયન્સના કોર્સની અંદર તમને અવેલેબલ થશે. બાકી આ ટાટા હાયર સેકન્ડરીની અંદર તો ફ્રીમાં મળશે કોર્સની અંદર. ક્લિયર છે? તો એ ખાસ ધ્યાનમાં રાખજો. 11-12 ના તમામ અગત્યના સૂત્રો છે એ આવરી લીધેલા છે આની અંદર, ખાસ ધ્યાન રાખજો. અને સાથે સાથે મેં તમને કીધું એ રીતના ડેફિનેશનો છે, બેઝિક કન્સેપ્ટો છે, એ બધી વસ્તુ તમને આની અંદર સમાવેશ થશે. પરીક્ષાના દિવસે માત્ર આ બુક રિવાઇઝ કરવી, બસ આ જ એક ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે આ વસ્તુ તમને આવડતી હશે તો કાંઈ ઘટશે જ નહીં. બરોબર છે. તો એ ધ્યાનમાં રાખજો. આ સિવાય મિત્રો 2023નું જે એનાલિસિસ છે એ તમને હું એક અહીંયા હાઇલાઇટ કરી દઉં છું. 2023માં કઈ રીતના ટોપિક વાઇઝ પૂછાણું હતું બધું, આ નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. બરોબર છે. સેટ છે, સેટ તો 3 માર્કનું હતું, 3 થી 6 માર્ક, સોરી 3 થી 5 માર્ક જેટલું હતું. હા, સંબંધ વિધેય છે, સંબંધ વિધેય, સંબંધ વિધેય છે તો એ 5 માર્કનું પૂછાણું હતું. એપ્રોક્સિમેટ છે ભાઈ. ટ્રીગો છે તો ટ્રીગોની અંદર 2 વસ્તુ આવી જશે. બરોબર. 6 માર્કનું પૂછાણું હતું. મેટ્રિક્સ છે, મેટ્રિક્સ, શ્રેણિક અને નિશ્ચયક 2 થઈને વાત કરી દઈએ આપણે, કારણ કે આ કોમ્બો છે. નિશ્ચયક 2 થઈને 6 ને 5 11 માર્કનું પૂછાયેલું છે. વિકલન એટલે કેલ્ક્યુલસ ડાયરેક્ટ કહી દઉં છું. કેલ્ક્યુલસ જે 40% જેવું કવર થાય છે એમાં હું તમને કહી દઉં તો વિકલન છે 8 માર્કનું પૂછાણું હતું. એમાં વિકલનના ઉપયોગો આવી જાય. લિમિટ અલગથી છે. વિકલનના ઉપયોગો 4 માર્કના છે. આ વિકલનના ઉપયોગો 4 માર્કના છે. સંકલન છે 8 માર્કના છે. વિકલ સમીકરણ છે 6 માર્કનું છે. બરોબર. આમ કરીને ટોટલ છે ને એ 40 માર્કનું તમને પૂછાયેલું છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે ભાઈ. વેક્ટર છે એટલે કે સદિશ છે, તો આ સદિશ છે તો એ તમને 6 માર્કમાં પૂછાયેલું છે. 3D છે, 3D તો એ 5 માર્કનું, એમાં તમને 11મા ધોરણ 12મા ધોરણનું બેનું કમ્બાઈન હોય. બરોબર છે. LPP 2 માર્કનું પૂછાયેલું છે. સુરેખ આયોજન, સુરેખ અક્ષમતા 2નો સમાવેશ થઈ જાય. પ્રોબેબિલિટી છે, પ્રોબેબિલિટી તો એ 4 માર્કમાં પૂછાયેલું છે. બરોબર છે. આ સિવાય PNC છે, PNC એ 7 માર્કમાં પૂછાયેલું છે. દ્વિપદી છે એટલે કે બાયનોમિયલ, બાયનોમિયલ છે એ કંઈક 4 માર્કનું પૂછાયેલું છે. APGP છે, APGP તો આ 3 માર્કમાં પૂછાયેલું છે. બરોબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આપણે કયા ઉપર ફોકસ કરવું એ તમને ખબર પડે. બરોબર છે. આ તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે ભાઈ. રેડી?
તો અહીંયા તમે જોશો તો હાઈ વેટેજ ચેપ્ટર છે, તો એની અંદર ખાસ કેલ્ક્યુલસનો ઉપયોગ થાય. 6 ટોપિક છે: વિકલન, સંકલન, ત્રિકોણમિતિ, મેટ્રિક્સ, વેક્ટર અને વિકલ સમીકરણ. આ 2 થી 40 પ્લસ માર્કનું થાય. મતલબ આટલા જે 6 ટોપિક બોલ્યો એ 6 ટોપિકથી 40 પ્લસ થાય. ટોપિક બોલ્યો છે, અંદર ઘણું બધું છે ભાઈ, બરોબર છે. તો એ બધી કન્સેપ્ટ ક્લિયર કરવા પડે ભાઈ, એમણે તો કાંઈ ઇઝી નથી ભાઈ, બરોબર ને. મીડિયમ વેટેજમાં જુઓ તો સંબંધ વિધેય છે, નિશ્ચાયક છે, 3D છે, પ્રોબેબિલિટી છે, બરોબર, વિકલિતના ઉપયોગો છે. આ તમે બધા જુઓ તો 4-5 માર્કમાં તમને લાભ અપાવી શકે. રેડી? તો આ બધું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતના પ્રાયોરિટી છે, આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. રેડી? હવે પાર્ટ 1 ની વાત કરીએ. પાર્ટ 1 ની અંદર તો એની અંદર 2023 ની અંદર છે ને મનોવિજ્ઞાન 23 માર્કમાં પૂછાયેલું હતું. કેટલા માર્કમાં? મનોવિજ્ઞાન 23 માર્કમાં. આ પાર્ટ 2 છે અને આ પાર્ટ 1. મનોવિજ્ઞાન 43 માર્કનું, 23 બોલાઈ ગયું મારાથી, પણ 43 માર્કનું. ગુજરાતી છે, ગુજરાતી તો આ 17 માર્કનું છે. આમાં કેવા કેવા ટોપિકો ઉપર ખાસ ધ્યાનમાં રાખવું એ જોજો ભાઈ, એ હમણાં તમને કહું. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ છે 15 માર્કનું છે. રિઝનિંગમાં તમારે ટેન્શન જેવું છે જ નહીં ભાઈ, બરાબર, કારણ કે મેથ્સના શિક્ષક હોય તો એટલામાં કંઈ વાંધો નહીં આવે. 15 માર્ક છે. જીકે 10 માર્કનું છે. રેડી? આમ થઈને 100 માર્ક આના થઈ ગયા. રેડી? તો આ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ રીતના પાર્ટ 2 ની અંદર પૂછાયેલું હતું. હવે પાર્ટ 2 ની અંદર જે આ પાર્ટ 1 છે, પાર્ટ 1 ની અંદર પાર્ટ 2 ક્યાં આવે? પાર્ટ 2 માં લખ્યું પાર્ટ 1. રેડી? હવે મનોવિજ્ઞાનની અંદર છે ને અધ્યયન, લર્નિંગ 5 એના વિડીયો પણ આપણે ઓલરેડી ચેનલ પર છે, તમે જોઈ શકો છો ભાઈ, બરોબર છે. ટોટલી વસ્તુ આપણે એક્સપ્લેનેશન કરાવેલી છે. હવે ધ્યાનમાં રાખજો. વર્તમાન શિક્ષણના 5 છે, શિક્ષણના વાદો 4, તત્વચિંતકો 3, મૂલ્યાંકન 2, વૃદ્ધિ અને વિકાસ 2, અધ્યાપન પદ્ધતિ 2, બ્લૂમ વર્ગીકરણ મોસ્ટ એમપી છે, ધ્યાનમાં રાખજો 2, બચાવ પ્રયોગ 2. આ બધી વસ્તુ હું એક્સ્ટ્રા પ્રોવાઈડ કરું છું કોર્સની અંદર ફ્રીમાં, કોમ્પ્લિમેન્ટરી. મારી પાસે જેટલું આવું મટીરિયલ છે છૂટું છવાયું એ બધું એમાં હું શેર કરું છું. મનોવિજ્ઞાનની એક બુક પણ છે, મતલબ એ પણ શેર કરેલી છે. બચાવ પ્રયોગ 2, NEP 2020 2, બરોબર, એનો પણ વિડીયો આપણે સેપરેટલી એક મૂકેલો છે, એ પણ તમે જોઈ શકો છો. અન્ય બાકી ઘણા બધા ટોપિક છે, એના ઉપરથી 14 માર્ક પૂછાયેલા હતા. ટોટલ આવી રીતના 43, બરોબર છે. તો હું તમને માર્ક વાઇઝ બોલી ગયો છું એટલે તમને ખબર પડે કે મનોવિજ્ઞાનમાં મારે કયા ટોપિક ઉપર વધારે ફોકસ કરવું, બરોબર. એવું જરૂરી નથી કે બધા માર્ક ભેગા કરી લેવા, બરોબર ને. આપણે આપણો ટાર્ગેટ ક્વોલિફાઈડ હોવો જોઈએ કે જેથી કરીને તમે મેન્સની અંદર સારી પ્રિપેરેશન કરી શકો. બાકી તમને ખબર છે કે મેન્સ ઉપરથી તમારું સિલેક્શન થવાનું છે ભાઈ, બરોબર. ગુજરાતીની અંદર 17 પ્રશ્નો હતા, તો એમાં સમાનાર્થી 3 હતા, જોડણી 2 હતી, વાક્ય શુદ્ધિ 2 હતા, સાહિત્ય 2 હતું, સંધિ 1 હતું, વિભક્તિ 1 હતું, રૂઢિપ્રયોગ 1 હતું, વિરામચિહ્ન 1 હતું, અન્ય 4 હતા, બરોબર. કે પરચુરણ એમ ટૂંકમાં, બરોબર. 10 થી 12 ગુજરાતીનું મતલબ વાંચન કરવું પડે તમારે. 15 પ્રશ્નો છે ઇંગ્લિશના હતા, કન્જક્શન છે, કન્ડિશનલ સેન્ટેન્સ, કન્જક્શનના 4 હતા, કન્ડિશનલ સેન્ટેન્સના 3 હતા, ટેન્સ 2 હતા, વોકેબ્યુલરી 2 હતા, ક્વેશ્ચન ટેગ 2 હતા, એક્ટિવ પેસિવ 1 હતું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 1 હતું. આમ કરીને 15 માર્ક હતા. રિઝનિંગની અંદર ખાસ તમને વધારે આમાં ક્વોલિટી તમે આપી શકો રિઝનિંગની અંદર, તો એની અંદર ટોપિકો ખાસ ધ્યાનમાં રાખજો. દિશા અને અંતરના 3 ક્વેશ્ચન હતા. દિશા અંતર બહુ ઇઝી છે, ધ્યાનમાં રાખજો. શ્રેણી 2, ખૂટતી સંખ્યા 1, ક્રમ કસોટી 1, સમસંબંધ 1 એટલે કે લોહીના સંબંધ એમ 1, કેલેન્ડર માટેનો 1 હતો, સામાન્ય બુદ્ધિ ક્ષમતા માટેનો 1 હતા, અન્ય 5 હતા. રેડી? જીકેની અંદર બધા બંધારણમાં 2 હતા, સામાન્ય વિજ્ઞાન 2, બરાબર. એ પણ તમે સાયન્સ લેવલના શિક્ષક તરીકે કામ કરતા હોય તો એ સામાન્ય વિજ્ઞાન પણ તમારા માટે ઇઝી થઈ જાય. ગુજરાતનો ઇતિહાસ 2 હતા, કરંટ અફેર 2, રમત ગમત 1, અગત્યના દિવસો 1, બરાબર. તો આવું તમે રનિંગના ન્યૂઝપેપરને એવું વાંચો તો તમારું એમાં કામ થઈ જાય. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ ક્વેશ્ચનો જે છે એ 2023માં પૂછાયેલા હતા. તો આ રીતના મેં તમને આખો સિનારીઓ આપ્યો કે એનાલિસિસ કરીને કે આ કઈ રીતના બધું જ આપણે પ્રિપેર કરવું, બરોબર છે. પણ મેઇન ખાસ યાદ રાખજો, કન્ટેન્ટને અત્યારથી સ્ટ્રોંગ કરવા માંડજો, કારણ કે મેન્સની અંદર પછી ટાઈમ તમારી પાસે જીરી કઈ નહીં રહે, બરોબર. જેવી પરીક્ષા પ્રિલિમ્સની પૂરી થશે એટલે મે મહિનાના સંભવિત ડેટ આપી દીધી છે કે મે મહિનાની અંદર આપણે મેન્સની એક્ઝામ હશે. તો એ કન્ટેન્ટ માટે ખાસ ફોકસ કરજો જેથી કરીને તમને એમાં 100 માર્કનું કન્ટેન્ટ ને 100 માર્કનું ગુજરાતી, બરોબર છે. અથવા તો કોઈ બીજી લેંગ્વેજમાં હોય તો એમાં તમે પ્રિપેરેશન કરવાની થાય, ઇંગ્લિશમાં હોય તો ઇંગ્લિશના 100 માર્ક, બરોબર. હવે પણ એ ખાસ યાદ રાખજો, મેન્સની અંદર કે જનરલ ઓપ્શન નથી, એ ગાયબ થઈ ગયું, બરોબર. એટલે ખાસ જોરદાર પ્રિપેરેશન કરેલી હશે તો તમારાથી આગળ મેન્સની અંદર પણ ક્વોલિફાય થવાશે, એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે વિભાગ 1 ની વાત કરું, આ વિભાગ 1 ની આને અવગણશો નહીં. 100 ગુણ કઈ રીતના આ જે વસ્તુ બતાવું છું એને અવગણવાનું નથી તમારે, ખાસ ધ્યાનમાં રાખજો. આ તમારા માટે બેનિફિટ થશે. આ અત્યારે બેનિફિટ પ્રિલિમ્સની અંદર તમને બૂસ્ટ કરાવશે, તમારા માર્કની અંદર આ જે છે ને એ પ્રિલિમ્સની અંદર બૂસ્ટ કરાવશે. રેડી? તમે ગણિતના શિક્ષકો છો એટલે આ વિભાગમાં પૂરેપૂરા માર્ક લાવવા સરળ છે તમારા માટે,
ખાસ કરીને શિક્ષક જે ગણિતના છે એના માટે છે, બરાબર છે. ટીચિંગ એપ્ટિટ્યુડ છે તો એમાં વર્ગ વ્યવહાર, નવી શિક્ષણ નીતિ, NEP 2020 ખાસ વાંચી લેવી, બરોબર. મેં તમને કીધું રીતના આના વિડીયો પણ આપણે ઓલરેડી મૂકેલા છે, તો એ તમે જોઈ લેવા, બરોબર, કે કઈ રીતના આપણે આમાં MCQ બેઝ આપણે પ્રિપેરેશન કરાવેલી છે, મતલબ જે વિડીયો છે એ, બરોબર છે, ફ્રીમાં જ છે ચેનલ ઉપર, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેક અલગ અલગ પદ્ધતિઓ સમજાવેલી છે, સાથે સાથે એમના 10 MCQ પણ સોલ્વ કરાવેલા છે, એટલે જોઈ લેવા એકવાર. એમની PDF પણ તમને ટેલિગ્રામમાં શેર કરેલી છે, એટલે ટેલિગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં જોઈન્ટ થઈ શકો છો. લેંગ્વેજ, આના ઉપર એક ખાસ ફોકસ કરું પ્રિલિમ્સની અંદર, કારણ એક જ છે કે મેન્સમાં તમને ફાયદો કરાવી શકે, બરાબર. અત્યારે સાથે સાથે તમારે મેન્સનું એટેચમેન્ટ રાખવાનું છે. આ તમારે અત્યારે પ્રિલિમ્સમાં ફાયદો થાય પ્લસ મેન્સમાં ફાયદો થાય, બરાબર. ગુજરાતી વ્યાકરણ, છંદ, અલંકાર છે, અંગ્રેજીના બેઝિક ગ્રામર છે, આ એટલા માટે છે કે પ્રિલિમ્સને બૂસ્ટ કરાવી શકે, પણ ગુજરાતી ઉપર ખાસ ફોકસ કરવું, બરાબર છે. ગુજરાતી ઉપર ખાસ ફોકસ કરવાનું, જેથી કરીને તમને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સમાં બેમાં વાંધો આવે નહીં. રેડી? તો આ રીતના ખાસ મિત્રો પાર્ટ 1 ની અંદર તમારે પ્રિપેરેશન કરવાની છે, જેથી કરીને વાંધો ના આવે. 100 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. હવે વીકલી પ્લાનર છે, ફેબ્રુઆરી વર્સિસ માર્ચ. 29 માર્ચે પેપર છે. ફેબ્રુઆરી આપણી પાસે આજે તમે જુઓ તો આજે આપણી પાસે ફેબ્રુઆરીની અંદર 8 તારીખ, આ 7 તારીખ છે, તો 7 તારીખની અંદરથી આપણી પાસે હવે 28, એટલે કે 14 દિવસ આ છે, અને ઓલા છે આપણી પાસે 29 દિવસ. તો તમારે કઈ રીતના કામ કરવાનું છે, તો જો ફેબ્રુઆરીની અંદર ફાઉન્ડેશન, એટલે કે વિભાગ 1, રોજ 1 કલાક વાંચવાનું. ગણિત છે, સાંજે ગણિતની શોર્ટ્સ વાંચવાના. રવિવારે મોક ટેસ્ટ આપવી, બરોબર. કોઈને આપણે બેચની એક્ઝામો આપવી હોય તો એના માટે પણ MCQ શીટ આપણે જનરેટ કરશું, કે જેથી કરીને તમને એની પ્રિપેરેશન કરી શકો. રેડી? માર્ચ મહિનાની અંદર ખાસ પ્રેક્ટિસ કરવી. 10 માર્ચ સુધીમાં સિલેબસ પૂર્ણ કરી નાખવાનો રહે બધોય, બરોબર. પછી ખાસ રિવિઝન ઉપર વધારે ફોકસ કરવું પડે. 15 દિવસ, છેલ્લા 15 દિવસ માત્ર પેપર્સને જ મતલબ એટેન્ડ કરવાના, MCQ બેઝ જ પ્રિપેરેશન કરવાની, એટલે કે પ્રેક્ટિસ, મતલબ આ 10 માર્ચ પછીની વાત કરું. છેલ્લા 15 દિવસ હોય તો એમાં પ્રહાર પેપર ઉપર જ કરવાનો હોય. તમે જેમ અત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને આપતા હોય ને પ્રહાર કરવા, બરાબર, કેટલા દિવસ ત્યાં રાઉન્ડ ચાલુ છે, શું કામ લ્યો છો ભાઈ, બરાબર ને, કે પરીક્ષાના માહોલમાં એ ટકી રહે, બરાબર. એટલા માટે તમારે પણ એ રીતના પ્રેક્ટિસ કરવી પડશે, અને રિવિઝન માટે ફોર્મ્યુલા બુકનો ઉપયોગ કરવો પડશે. ખાસ યાદ રાખજો ભાઈ, આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, કારણ કે ટૂંકું ટચ આપણી પાસે મટીરિયલ હશે તો તમને વધારે ફાયદો થશે. રેડી? એટલે મટીરિયલ માટેની પણ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશ કે કઈ કઈ બુક્સના આપણે ઉપયોગ કરવા જોઈએ, કે જેથી કરીને આપણે બેસ્ટ આઉટપુટ આપી શકીએ. ક્લિયર? બધી જગ્યાએથી આપણે લેવાની જરૂરિયાત નથી, બધું મટીરિયલ આપણે મતલબ ભેગું કરવાની જરૂર નથી. હું એક એક વસ્તુનું કહીશ. મનોવિજ્ઞાન માટે કઈ રીતના કામ કરવું જોઈએ, બરોબર છે, ગુજરાતી માટે કઈ રીતના કામ કરવું જોઈએ, આ બધી વસ્તુ હું તમને નેક્સ્ટ વિડીયો એના ઉપર આવશે તો એના ઉપર વાત કરવાનો છું. તો આ વીકલી પ્લાનર થયું, કઈ રીતના કામ કરવાનું છે. તો મિત્રો આ રીતના તમે પ્રિપેરેશન કરશો તો ખાસ યાદ રાખજો મિત્રો, સફળતા તમારી જ રાહ જોવે છે. સફળતા તમારી જ રાહ જોવે છે. ખાસ મહેનત કરી લેવાની છે. આવો મોકો વારે ઘડીએ મળતો નથી, તો ખાસ પૂરેપૂરી પ્રિપેરેશન કરશો, બરોબર છે. એ ધ્યાનમાં રાખજો. બધાને ઓલ ધ બેસ્ટ પ્રિપેરેશન માટે, બરોબર છે. રોજના 4-5 કલાક તમારે આપવાના છે. ખાસ યાદ રાખજો, ગમે ત્યાંથી ટાઈમ કાઢવાનો છે. કદાચ તમે ફૂલ ડે જોબ કરતા હોય તો ભલે, હાફ ડે જોબ કરતા હોય તો ભલે, 4-5 કલાક તો મિનિમમ આપવાની છે, બરોબર છે. 4-5 કલાક મહેનત કરો અને સફળતા પાકી કરો. સફળતા તમારી રાહ જોવે છે, એટલે કોઈ ચિંતા કરવાની નથી. પણ જો મહેનત કરી છે તો, નકર બીજાની રાહ જોવે છે, બરોબર. એટલે બધા માટે સફળતા તો રાહ જોતી જ હોય, પણ મહેનત જે કરશે એ આગળ વધી જશે. ક્લિયર છે? તો આ ખાસ મિત્રો યાદ રાખજો. આખે આખું મેં તમને સ્ટ્રેટેજી આપી છે કે કઈ રીતના વર્ક કરવું જોઈએ, કે જેથી કરીને આપણે ટાટા હાયર સેકન્ડરી મેથ્સની અંદર પ્રિલિમ્સમાં 100% ક્વોલિફાય થઈ અને સારા માર્ક લઈ આવી શકીએ. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આવી જ રીતના અલગ અલગ પ્રકારનું જે વિડીયો છે, મટીરિયલ છે, બરોબર છે, તો એના માટે તમે મેથ વિથ કેટી સર માટે મેથ વિથ કેટી સરમાં જોઈન્ટ થઈ જવાનું છે. એપ્લિકેશન પણ છે મેથ વિથ કેટી સરની, તો જેને કોર્સ પરચેસ કરવો છે અત્યારે ડેમો લેક્ચર જોઈ અને કોર્સ પરચેસ કરી શકો છો. યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામમાં પણ જોઈન્ટ થઈ જાજો. વોટ્સઅપમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. ટાટા હાયર સેકન્ડરી મેથ્સ માટેનું એક ગ્રુપ બનાવેલું છે, કોમ્યુનિટી ગ્રુપ છે. તમારા નંબર પણ શેર નહીં થઈ શકે, સિક્યોર છે. ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો ભાઈ, બરોબર છે. દરેક જગ્યાએ તમે જોડાઈ શકો છો, કે જેમાં હું તમને આ બધું મટીરિયલ છે એ તમને જે ફ્રીમાં પ્રોવાઈડ થવાતું હશે એ બધું ફ્રીમાં પ્રોવાઈડ કરતો રહીશ. અને બાકી તો હું તમને એપ્લિકેશનમાં જે જોડાયેલા છે એમને તો હું શેર કરું છું. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થવાના છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નેક્સ્ટ લેક્ચર છે હવે કયું સોર્સ ઉપર આપણે ફોકસ કરવું, કયા પ્રહાર કરવા, બરોબર છે, તો એ આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર આવવાનો છે. તો આજનો લેક્ચર મિત્રો અહીં પૂર્ણ કરીએ છીએ. લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. બાકી કાંઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર તમે શેર કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.